સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર નડાબેટ બોર્ડરથી સામાવરા છે, જ્યાં નડાબેટ બોર્ડરની અંદર પણ એસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી। નડાબેટ બોર્ડર પર એસીમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી। બીએસએફ આઈજી અભિષેક પાઠકે તિરંગાને આપી સલામી। નડાબેટ સરહદે આન બાન શાન સાથે ધ્વજવંદન કરાયું। ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠી સરહદ। વંદે માતરમના નારાથી નડાબેટમાં દેશભક્તિનો માહોલ છવાયો। બીએસએફ જવાનોની પરેડથી દેશભક્તિનું પણ ગૌરવ વધ્યું। મોટી સંખ્યામાં પ્રવાસીઓ નડાબેટ બોર્ડરે ઉમટ્યા। બીએસએફ જવાનોએ રજૂ કર્યા દેશભક્તિના કાર્યક્રમો। સરહદ પર શસ્ત્રો સાથે બીએસએફ જવાનોની પરેડ છે તે પણ જોવા મળી હતી। ત્યારે નડાબેટ બોર્ડર પર એસીમાં સ્વાતંત્ર્ય પર્વની એ ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં બીએસએફ આઈજી અભિષેક પાઠકે તિરંગાને સલામી આપી હતી। ભારત માતા કી જયના નાદથી એ સરહદ છે તે પણ ગુંજી ઉઠી। બીએસએફ જવાનોની પરેડથી દેશભક્તિનું ગૌરવ છે તે ગૌરવ પણ વધ્યું હતું। 11 મહિના બાદ નડાબેટ 0 પોઈન્ટ એ ખુલ્લું મુકાયું। પૂર બાદ 11 મહિનાથી 0 પોઈન્ટ બંધ હતું। પ્રવાસીઓ હવે બોર્ડર નજીકની સરહદ છે તેને પણ નિહાળી શકશે। મોટી સંખ્યામાં પ્રવાસીઓ નડાબેટ પહોંચ્યા અને રણ વિસ્તારનો પ્રવાસીઓએ આનંદ પણ માણ્યો। બોર્ડર પર સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યું, તે પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું। અને સાથે એક બાજુ દેશભક્તિનો રંગ અને બીજી બાજુ સરહદ ઉપર જઈ અને પ્રવાસીઓએ એ બોર્ડરની વિસ્તાર છે તેનો પણ આનંદ માણ્યો। 11 મહિનાથી આ પૂરના કારણે બંધ રહેલું એ નડાબેટ 0 પોઈન્ટ હવે પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું। आज का प्रोग्राम 80वां स्वाधीनता दिवस नाड़ाबेट सीमा दर्शन पर बहुत ही धूमधाम तरीके से मनाया गया। यहाँ के मुख्य चीफ गेस्ट थे, जो मुख्य अतिथि थे वो आईजी इंस्पेक्टर जनरल बीएसएफ से थे, जो गुजरात फ्रंटियर से आए थे। उनका नाम है अभिषेक पाठक जी। तो आज का जो प्रोग्राम था, आज का इवेंट था, बहुत ही अच्छे तरीके से, बहुत ही स्मूथफुली मनाया गया। और सबसे अच्छी बात आज की ये रही कि लोगों में इतना उत्साह था कि आज से ही 15 अगस्त 2026 से 11 महीने के बाद में अपना बॉर्डर जो बंद था, पिछले साल में जो अति वर्षा हुई थी, जैसे रोड कट गया था, सारा कंप्लीट हो गया, डबल रोड बन गया है। और हमने आज से सुविधाएं चालू कर दी हैं बसेज की। तो आज से जितने भी दर्शक हैं, जितने भी पर्यटक हैं, वो बॉर्डर का लुत्फ ले सकते हैं। उनको सबको बॉर्डर घुमाया जाएगा आज से। ये सुविधाएं हमने आज से चालू कर दी है। इसको हमने सोशल मीडिया पे, टीवी में, एडवर्टाइजमेंट में, न्यूज़पेपर में, सब जगह इस चीज़ को वाइड पब्लिसिटी में डाल दिया गया है। और आज का प्रोग्राम बहुत अच्छा रहा। मैं आप सभी का स्वागत करता हूँ। सभी मेरे मीडिया के बंधु भाई बंधुओं का मैं बहुत ही तहे दिल से मैं शुक्रिया अदा करना चाहता हूँ। बहुत बहुत धन्यवाद आपका। मेरा नाम अखिलेश चौधरी, नाड़ाबेट सीमा दर्शन ऑपरेशन मैनेजर, ऑपरेशन हेड। मैं यहाँ पे आप सभी की सेवा के लिए बैठा हूँ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।